આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી મતદાન માટે હવે ગણતરીના જ દિવસો રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે ડિજિટલ અને સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. આ હેતુસરના વોર રૂમ કાર્યરત પણ થઈ ચૂક્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ. દિવાળીની રજાઓ પૂરી થતા રાજ્યભરમાં ચૂંટણી પ્રચારના પડઘમ શરૂ થઈ ગયા છે. સમયની અછત હોવાથી રાજકીય પક્ષોએ ડોર ટુ ડોર પ્રચાર સાથે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો છે. ભાજપ દ્વારા મોબાઈલ કોલ કરીને મતદારોને વોર્ડ દીઠ ઉમેદવારની જાણકારી આપવામાં આવી રહી છે. સાથે જ પક્ષની સંપૂર્ણ માહિતીની એક કેસેટ પણ મતદારોને પૂરી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. આમ તો ભારતીય જનતા પાર્ટી કાયમથી કાર્યરત રહી છે સોશિયલ મીડિયા ઉપર, ખાસ કરીને કારણ કે આપણા પ્રદેશ નેતાથી માંડીને છેક મંડળ સ્તર સુધી બધા જ લોકો સોશિયલ મીડિયા બહુ સારી રીતે યુઝ કરતા હોય છે અને પોતપોતાના ખૂબ મોટા ગ્રુપ પણ હોય છે. સેકન્ડલી, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઓન ગ્રાઉન્ડ એક્ટિવિટી, ગ્રાઉન્ડ ઝીરો ઉપર તમે વાત કરો તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે પણ ઉપલબ્ધિઓ છે એ હકીકત છે અને બધા એ લોકો જે પણ વોટર્સ છે એને ફિલિંગ થઈ ગઈ છે કે એકચ્યુઆલિટી ઉપર આ કામ થયેલું છે. સોશિયલ મીડિયામાં ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર અને SMS તો છે જ, ઈમેલ્સ, આ બધી વસ્તુઓથી આપણે રીચ આઉટ કરીએ છીએ. કોંગ્રેસ દ્વારા પણ મોબાઈલ મેસેજના માધ્યમથી પ્રચાર થઈ રહ્યો છે. મત આપવા અપીલો થઈ રહી છે. કોંગ્રેસ ઈ સેલ દ્વારા એક વોર રૂમ પણ શરૂ થયો છે. સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરી પાર્ટીની કામગીરીનો પ્રચાર કરવાના ઉદ્દેશથી આ પ્રયોગ થયો છે. ગુજરાત કોંગ્રેસ આઈટી સેલ દ્વારા આજે વોર રૂમની શરૂઆત કરવામાં આવી છે કે જેનાથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોંગ્રેસની ઉપલબ્ધિઓ હોય કે ભાજપની નિષ્ફળતાઓ હોય અને કોંગ્રેસનો આગળનો મેનિફેસ્ટો, આ તમામ વાતો અસરકારક રીતે સોશિયલ મીડિયા ઉપર મલ્ટીમીડિયાના માધ્યમથી નાના નાના ક્રિએટિવ્સ વિડીયો એના માધ્યમથી પહોંચાડવા માટે અમે આ વોર રૂમ શરૂ કર્યો છે. મતદારોને આકર્ષવા રાજકીય પક્ષો ઓછા સમયનો પૂર્ણ ઉપયોગ કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંને અલગ અલગ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને આગામી ચૂંટણીમાં જીત મેળવવા પ્રતિબદ્ધ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.